જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. અને સવારમાં જો વહેલા આપણે ગાય ભેંસોને દોઈ લીધી હતી અને નીંદ પર નાખી દીધી હતી. અને અત્યારે ફરી વાર પઈને પાછી નીંદ નાખી છે બધાને. વહેલા રજકો નાખ્યો હતો ને, અત્યારે અમે જુવાર નાખી છે તો બધાને પઈ લીધા છે અને નીંદ પર નાખી દીધી છે. આ બાજુ જો લક્ષ્મી ઊભી છે, એને રજકો નાખ્યો હતો કારણ કે સુકી હજી બહુ ખાતી નથી ને, એટલે એને રજકો નાખ્યો હતો. અને જસોદાને બધાને તો નીંદ નાખી છે. અત્યારે તો સૂર્યનારાયણ ભગવાન પણ અમે કે તો ચડી ગયા છે. અને મારે જવાનું છે અત્યારે મારા શેઠને ઓલે ઝાર વાટવા માટે, કારણ કે અત્યારે એને ફોન આવ્યો હતો કે ઘડીક આવો ને, તો હું જાઉં છું ઝાર વાટવા માટે. અને આજે અમારે જો અહીંયા સરસનાનો સાણી ઉકરડો છે ને, તો એ આપણે ફેરવવાનો છે. જો આ બધા ઉકરડો અને થોડીક 2-3 ધૂળના ફેરા નાખ્યા છે. બધા ભેરસેર કરી અને આ પર જગ્યા પડે ને ત્યાં ભેરવી અને ઢગલો કરવાનો છે. કારણ કે બે ખાતર ને ધૂળ મિક્સ થઈ જાય ને, તો પછી આપણે છે ને જો અહીંયા ખેડેલું છે એમાં ખાતર ભરવાનું છે. એ માટે આજે લોડર કા જેસીબીને એકાદાને બોલાવશે અને બે ભેરસેર કરી નાખશે, જેથી કરીને અહીંયા જગ્યા થશે ને, તો અહીંયા અમારે ધાર્યું બનાવવાનું છે ગાય માટે. એ માટે આજે ઉકરડો ફેરવવાનો છે. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અમે હું જાઉં જુવાર વાટવા માટે. અને આજે અમે જો આમ રજકો વાટ્યો છે ને, એમાં જો કલર આવે ને તો રજકો પણ કાઢવાનો થાય છે. એ માટે કારણ કે સરસ મજાનો જો અહીંયા રજકો વાઢી નાખ્યો છે અમે. તો જો આજે હલરવાળા આવશે ને, તો રજકો હું જાઉં જુવાર વાટવા માટે. તો જો મિત્રો અમે અત્યારે આમાં જેફરીને ઝાર વાટવા ગયા છે. તો તમે એક થરિયા વાટી લીધા છે ને, આ લઈને જાય છે. અત્યારે ઘણો બધો તડકો પણ જો ખાવા મીઠો વાગ્યા છે તો ન તે પણ તો જો મિત્રો તારે લોડર કે એવું કઈ આવ્યું નથી, પણ હલર આવે છે ને અમારે જો આ રજકો કાઢવાનો છે. તો અત્યારે આવી જશે રજકો ભેરો કરવા માટે. અને હલરવાળા ભાઈ હલાવે છે, જે અમારા દેર છે ને, એ હલર લઈને હલાવે છે. અને અમે અત્યારે જલ્દી રજકો ભેરો કર્યો છે. તો જો આ બધો રજકો ભેરો કરવાનો છે. એ જો ભેરો કરે છે ને, આપણે કાગળ પાથરી દીધા છે ને, આમાં સરસનો ભેરો કરી લેવાનો છે. ભેરો કરી લઈને તા અમારા દેર છે ને હલર લઈને આવી જાય નહીં. કારણ કે 12:30 થયા છે અને રાશન તો લગભગ 1 વાગી જશે. તો ચાલો આપણે જલ્દી મંડી કરવા ભેરો. આપણું દાંતડું લઈ લીધું છે, એટલે દાંતડ ભેરો કરવી એટલે જલ્દી થાય માટે. તો ફાઇનલી મિત્રો જો અમે હલર આવી ગયું છે, લઈને આવ્યા છે, ચાલુ કર્યું છે. અને એટલો કંઈક રજકો જો ભેરો કરવાયો છે. અહીંયા ચાલુ કરવા શરૂઆત કરી. ચાલુ કરી પાછળ દે તો હવે ઉપર પાછળ દેવા માટે ચાલુ કરી. તો ફાઇનલી મિત્રો હવે અમે બધા રજકો કાઢી લીધો છે.
જો તારે હલર બંધ કરી નાખ્યું છે ને જો આવો કંઈક અમારે રજકો નીકળ્યો છે આજે. જો આવો કંઈક રજકો છે અમારે અને એટલો નીકળ્યો છે. થોડોક આમ તો આપણે બીનો મૂલ્યો હતો ને તો ઘર પૂરતો આપણે વાવે એટલો હવે થઈ ગયો છે. જો આપણે રજકો પણ નીકળી ગયો અને લોડેડ તો આવ્યું કઈ નતું. તો આપણે ત્યારે જો ઘાસ વાટવા આવ્યા છે એવી, કારણ કે અડધું ઘાસ આપણે પહેલા વાવ્યું હતું અને થોડુંક જો તારે બાકી રહી ગયું હતું ને, તો આજે આપણે પાણીનો વારો આવ્યો છે ને તો જો વાઢ્યું છે એટલે પછી આજે સોંપવાનું છે. વાઢવા તારે વ્યાયા છે ને બધું આજ તો વાઢી લેવાનું છે અને બધું આજે સોંપી દેવાનું છે અને પાય પણ દેવાનું છે, એટલે જેથી કરીને પાય દેવી ને તો સારું ફૂટે એમાંથી. તો હું અત્યારે જો વાઢવા આવી. કારણ કે જો મિત્રો આપણે અત્યારે વાયરનો ઘાસ હોય ને તો ચોમાસું આવે ને સરસ ફૂટી અને વાટે એવું થઈ જશે તો આપણા માલને ચારો લીલો ચડી જાય. કારણ કે તરત ચોમાસું આવે તરત લીલો ચારો હોય નહીં કાંઈ, એટલે આપણે કાંઈ દઈએ જલ્દી વાટ આવી જાય ને ચોમાસામાં નાખવા. અમારી ગા માટે મેં વાવી છે. ગાયોને આ ચારો વધુ જોઈએ એ માટે સ્પેશિયલ અમારી ગા માટે મેં વાવી છે. તો ફાઇનલી મિત્રો આપણે બધું ઘાસ આજે વાઢી લીધું છે. સરસ મજાનો અહીંયા જો આખો કેરો હતો ને એ વાઢી લીધો. જો પાથરા કરી નાખ્યા છે અને અહીંયા કરે છે વથના પપ્પા કટિંગ, કટકા કરે છે છોપવા માટે. નાના નાના કટકા કરી અને પછી સોંપવાના છે, એટલે જો કટકા કરે છે. હા અહીંયા જોઈને પીછડા વધશે ને એ ગાયો ભેંસોને નાખવાના છે ને સારું પાકું લઈ અને સોંપી દેવાનું છે આજે. કારણ કે અમારી જુવારમાં અત્યારે પાણી જાય છે ને તો હારે આપણે સોંપી દેવી, તો એમાં એટલે આપણે જલ્દી આજે વાઢી લીધું છે. કારણ કે કટકા કરીને સોંપી દેવી ને તો હારે પી જાય એમ માટે. અમારે જો હવે તો આ કામ અમે ઉપાડ્યું છે ને તો આજે આ કામ કરી લેવી. તો જો મિત્રો આપણે કટકા સરસ મજાના કરી નાખ્યા છે ને જે એના પીસડા વધ્યા છે ને સરસ મજાના આપણે જો ગાયને નાખ્યા છે ને બળે ગાય અસર સરસ મજાની જો ખાય છે, કારણ કે એને ઘાસ બહુ ભાવે. એ જુવારને એવું ઓછું ખાય, આવું ઘાસ અને મગફળીનું પાનું એ વધુ ખાય છે. તો આપણે જો અત્યારે નાખ્યું છે બધા માલને નાખ્યું છે, એક માલને બાકી ના દેવા દીધા, બધાને નાખીશું. અને લાખની બાકી છે ને તો આપણે એને પણ નાખી દઈએ. બધાય માલને સરસ મજાનું જો ભાવે છે, કારણ કે બધાય ખાય છે સરસ મજાના. નહીં વાંચ અમારા વાંચ જો અહીંયા રખડે છે. તો ચાલો મિત્રો આપણે માલને તો બધાને નીંદ નાખી છે ગાય ભેંસોને, અને અહીંયા કટકા વધ્યા હતા ને એ આપણે અમે સોંપવાના છે, તો આપણે હવે સોંપવા જઈએ. નહીં વાંચ વંદનાબેન પાણી લાયા તો પી લે આપણે. હે તું જવાનો લાવો પાણી હાલો. તો જો મિત્રો આપણે કટકા બધા કર્યા હતા. જો કટકા લઈને અહીંયા વ્યાસ અને જો આપણે ઓલાપડા થોડો કેરો હતો ને એ પૂરો કરવાનો છે ને અહીંયા અત્યારે પતી જશે. આપણે થોડુંક કાઢું રાખ્યું છે જેથી કરીને, કારણ કે જો આવું થોડુંક કાસું હોય ને એ કોક ફૂટે ને કોક ન ફૂટે એ માટે થોડુંક ઘાટું રાખ્યું છે. જો આવું સરસ પાકી જેલ હોય ને તો થોડુંક દૂર રાખે ને તોય હાલે, પણ આમાં આવું કાસું જો ઘણું ખરું છે એટલે થોડુંક આમ ટુકડે વાવી છે. કારણ કે આવું કોક ન ફૂટે ને તો પણ હાલે એમાંથી.
આપણે બે વીચે જો એટલો અંતર રાખ્યો છે, કારણ કે આમાંથી જો ન થાય ને તો આ બે થઈ જાય ને થોડો અંતર રહે, એટલે જો આવા થોડા આવા કોક કાસા પણ હોય છે તો એ આપણે વિચારે રાખીએ છીએ, જેથી કરીને એ ન ફૂટે ને તો ઓલું થઈ જાય. તો જો મિત્ર આપણે બધું કમ્પ્લીટ ઘાસ વાવી વાર્યું છે અને એમાં તો તારે પાણી ચાલુ કરી દીધું છે. અને થોડાક કેર આપણે જો હાથે બાંધ્યા હતા, હાથે પાર્યું કરી છે. અને એમાં આપણે જો જુવાર છાંટવી છે, આજે જુવાર છાંટવી છે. મસ્ત ઘેડ ઝાડ છે, અમારા ઘરની જ ઝાડ છે, અમે પકાવી હતી અને એનું બિયારણ કર્યું હતું ને એ અત્યારે જો આમાં છાંટવી છે. કારણ કે વરસાદ આવે ને ત્યાં સરસ મજાની ઝાડ થતા અને ગાય ભેંસને નાખી થઈ જાય ને એમાં પછી ચોમાસે વાઢીને નાખશું એમાં અત્યારે વાવી છે. તો જો મિત્રો આપણે ઓટેથી કઈ વાવી નથી, હાથે છાંટતી ને એટલે આ રીતે આપણે હે ને ખંપારીથી ભેરવી પડશે. તો જો મિત્રો પેલા તો હે ને બળદના વાવણીએથી વાવતા હતા અને ઘણા બધા તો આમ આ રીતે, કારણ કે થોડુંક અમથું હોય એટલે કઈ એટલા માટે તો કઈ બળદ ને એવું લાવે નહીં, એ ઘોડે હાથે છાંટી અને વાવતા હતા. અમારે ત્યાં એટલા માટે કઈ ઓટો આવે નહીં, એ માટે હાથે છાંટી અને હાથે ભેરવી. જો અત્યારે તો કોઈ આ રીતે હાથે કઈ કરતું નથી, કારણ કે મહેનત કોઈને કરવી ગમતી જ નથી. બધા ઓટો ને એવું લાવીને કરે છે, મહેનત કરી ગમતી ના. તો જો મિત્રો આપણે આ ઘાસ ને અહીંયા ઝાર વાવી હતી એ બધી હવે પૈરે વાયા છે. અહીંયા હવે 2 કેરા બાકી રહ્યા છે અને બીજી બધું તો હવે કમ્પ્લીટ પાઈ દીધું છે. અને અત્યારે પડી જાય છે સાંજ, દી પણ આથમી ગયો છે, ગાય ભેંસોને દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આપણે એમાં 2 કેરા જલ્દી પાઈ દેવી, પછી જવાનું છે ગાય ભેંસોને દોવા માટે. તો અમે અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. જય ગૌ માતા.